જય માતાજી મિત્રો, સવારના બધાને મારા જય માતાજી, જય સ્વામિનારાયણ. ચાલો આજે આપણે સવારમાં પહેલાં જાગી ગયા છીએ, એક્સરસાઇઝ કરી લીધી, કસરત કરી લીધી અને થોડોક અમતો નાસ્તો પણ કરી લીધો. ને અત્યારે આપણે પાછું બપોરની નિશાળ છે, બપોરના સમયે આપણે નિશાળે જવાનું છે. નિશાળે આજે સરસ મજાની દાળ ઢોકળી જમવામાં આપવાની છે, સલાડ આપવાનું છે અને નાસ્તામાં આપણે સરસ મજાના ફર્સ્ટ ક્લાસ પૌવા બટેટા આપવાના છે. તો નિશાળની તૈયારી આપણે ચાલુ છે. સરસ મજાના પૌવા બટેટા બનાવી નાખ્યા છે ફર્સ્ટ ક્લાસ. એ પૌવા બટેટા બનાવ્યા. કાલે આપણે નર્સરીમાંથી થોડાક રોપ લઈ આવ્યા છીએ. જામફળી છે, ગુલાબ છે, આસોપાલો છે, આ બધા આપણે દાદાએ વાવવાના છે. 2 આસોપાલો વાવી દીધા, જ્યાં બધા ઝાડવા આપણે વાવવાના છે, કારણ કે વરસાદ ચાલુ થયો છે એટલે આનું આપણે ઝાડવા વાવી દઈએ તો ચોટી જાય વરસાદના. પછી મીઠા લીમડાના થોડાક રોપ લઈ આવ્યા છે, એ પણ વાવવાના છે. મિત્રો, અષાઢી બીજ આવી રહી છે, જે આપણા હિન્દુ ધર્મની અંદર ખૂબ સરસ મજાનો આપણે ભગવાન જગન્નાથજીની યાત્રા નીકળે છે આપણા ભારતની અંદર. અને આપણે અહીંયા થોડુંક જ આગળ એટલે કે પરબધામની અંદર ખૂબ અષાઢી બીજનો ખૂબ મોટામાં મોટો મેળો થાય છે. અને મેળો લગભગ 2-3 વર્ષથી બંધ હતો, એટલે આ વર્ષે ખૂબ મોટી જોરશોરથી તૈયારી ચાલુ છે. અને લગભગ 1 લાખ જેટલી સંખ્યા પ્રસાદી લઈ શકે આ આપણે, એવો મારો અંદાજ છે. પણ પછીથી 1 લાખથી વધારે પણ પબ્લિક પ્રસાદી લઈ શકે એવી સરસ મજાની સુવિધા પરબધામની અંદર અત્યારે ચાલી રહી છે. અને મારા વ્લોગ દ્વારા આપણે પરબધામનો મેળો બધું તમને હું બતાવીશ. પરમ દિવસે છે તો પરમ દિવસે આપણે બપોરે પરબધામ જાઉં અને એમની જ બાજુમાં થોડીક આગળ એટલે કે આપાગીગાની જગ્યા છે આપણે સતાધાર ધામ, જ્યાં પણ ખૂબ સરસ ઉત્સવ છે. મેળો ન હોય પણ ભગવાનના દર્શન કરવા માટે અષાઢી બીજની અંદર ખૂબ પબ્લિક આવશે. એટલે એમ જોવો ને કે સૌરાષ્ટ્રની અંદર તો આપણે આમ આખું ધર્મમય વાતાવરણ બની જાય અષાઢી બીજની અંદર. કારણ કે અષાઢી બીજની અંદર આપણે જોઈએ તો બગદાણા પણ એટલું ટ્રાફિક પબ્લિક હશે દર્શન કરવા માટે. ત્યાર પછી રંગોળા પાસે આપણે જે હનુમતી આવ્યું મુનિ બાપુનું, ત્યાં પણ એટલું ટ્રાફિક હશે દર્શન કરવાનું. તો મારા અંદાજ પ્રમાણે અષાઢી બીજ આપણે એક હિન્દુ ધર્મની અંદર ખૂબ મોટો જ પર્વ થઈ ગયો છે. અને આપણે સૌરાષ્ટ્રની અંદર આ પર્વનું આપણે ખૂબ ધામેધૂમેથી ઉજવીએ છીએ. અને બીજા બધામાં કે ભાવનગર છે, અમદાવાદ છે, બીજા ઘણા ગુજરાતની બહાર પણ મોટા રાજ્ય છે, જ્યાં ભગવાન જગન્નાથની ખૂબ સરસ મજાની શોભાયાત્રા નીકળે છે. શોભાયાત્રા પણ આપણે જોઈએ છીએ, ખૂબ સરસ મજાનું આયોજન હોય છે અને ખૂબ આખું ધર્મમય વાતાવરણ હોય છે. અને બધા ધર્મ ભક્તિની અંદર આમ રંગાઈ ગયા હોય એ રીતથી સરસ મજાની શોભાયાત્રા નીકળે છે. અને બીજું કહેવાનું મિત્ર એ કે આપણે ભગવાન જગન્નાથની યાત્રા નીકળે છે એ નિમિત્તે આમ તમે જોવો ને તો ફેસબુકમાં, યુટ્યુબમાં જોવો ને એટલે બહુ રીલું આવે છે કે ફલાણી સ્કીમ, ફલાણું વસ્તુ, આ ગાડી ફક્ત આપણે અષાઢી બીજ પૂરતી નિમિત્ત છે, બરાબર. અને ખૂબ મોટી મોટી જાહેરાતો આવે છે એમાં બધે તમે એટલે આમાં ધંધાય થઈ શકે ને આ વાર તહેવાર ઉપર બધી વસ્તુ થઈ શકે. અને ભગવાન દે તો બધા વાહન નવા લેવાય તો વાહન લઈ શકે અને આવું બધું આયોજન થાય એની અંદર. એટલે કહેવાનો મતલબ કે ધર્મ, ભક્તિ અને હિન્દુ ધર્મની જે આસ્થાની લાગણીનું જે આપણે આ સરસ મજાનો મોટામાં મોટો પર્વ છે એ આપણે અષાઢી બીજ છે. અષાઢી બીજની અંદર આપણે રામાપીરના બધા મંદિરે ખૂબ સરસ મજાનું દર્શનનું આયોજન છે, પછી જમણવાર પ્રસાદીનું આયોજન છે. એટલે અમારા બગસરાની અંદર પણ રામાપીરના મંદિરે રાત્રે આપણે દેગ હોય છે ભગવાન રામાપીરની અને સરસ મજાનું જમણવાર હોય છે. બધાય ભક્તો ખૂબ આનંદ લે છે. દર બીજે હોય છે પણ આષાઢી બીજ છે એટલે કે બહુ વધારે ભક્તો આવશે અને પ્રસાદી લે. તો મિત્રો એવું કે આપણે આ ભારત દેશની અંદર આવું બધું હાઇલાઇટ કરવાનું. કાલે મેં થોડાક ન્યૂઝમાં સાંભળ્યું હતું કે આપણી રેલવે જે હાલે છે એમાં ફર્સ્ટ એસી છે ને એમાંથી લગભગ 100 કરોડ રૂપિયાના
ગાડલા ગોદડા ઓછી ગાયબ થઈ ગયા 1 વર્ષની અંદર આવા વર્ષે સમાચાર નહીં બધા. પછી ક્યાં ગયા એ મારો નામ જાણે, એ આપણે કાંઈક બહુ ડીપમાં ઉતરવું નથી કારણ કે એ આપણો વિષય નથી. પણ આવું મેં કાલે સાંભળ્યું હતું સમાચારમાં, એટલે મને થોડુંક યાદ આવ્યું કે ભાઈ મારા બ્લોગમાં થોડુંક જાણકારી આપું. તમે લગભગ બધાએ જોયું જ છે, કારણ કે અત્યારે મોબાઈલથી કોઈ વ્યક્તિ આઘા નથી, એટલે મોબાઈલમાં જે કાંઈ સમાચાર ન્યૂઝ હશે તે છે બધું આવે અને આવે જ છે ને આવતું છે. અને મિત્રો અત્યારે આપણે વરસાદનું વાતાવરણ ચાલુ છે, તો મારા બ્લોગ દ્વારા તમને એટલું કહેવામાં કહું છું, જોકે તમને કહેવું નથી પડે એમ. કાલે આપણે કેમ છો બગસરા દ્વારા બગસરાની અંદર જે આપણે વૃક્ષ વિતરણ થયું, એટલે બધાએ ખૂબ વૃક્ષ લઈ ગયા બધા. એટલે હું લેવા ગયો તો મારો વારો એવો પૂરા થઈ ગયા હતા. એટલે અમે પછી ડેમે નર્સરીથી લગભગ 8-10 રોપા લઈ આવ્યા છીએ, જામફળીના, ગુલાબના અને આસોપાલો ને એવું બધા. એ રોપા અત્યારે અમે અમારા દાદાએ ત્યાં વાવવાના છે. અને અહીંયા આપણે પાછળ ફળિયામાં 2-4 રોપા બનાવ્યા હોય ને એ પણ વાવવાના છે. એટલે કહેવાનો મતલબ એ થાય છે કે આપણે એક વ્યક્તિ વધારે નહીં, ખાલી બે જ વૃક્ષ પછી વાવી ભલે આપણે 10-15, એમાં કોઈ પ્રશ્ન, જેટલા અનુકૂળતા આપણી સમયની અને આપણી પોતાની એટલા વૃક્ષ વાવવા. પણ ઓછામાં ઓછા 2 વૃક્ષ તો દર વર્ષે આપણી કીધે ઓલા મોટા થવા જ જોઈએ. એની આપણે પૂરેપૂરી કાળજી રાખવાની, પાણીની, અને આપણે રાસાયણિક ખાતર છે એટલે કે સાણનું ખાતર છે એવું પણ વર્ષમાં 1-2 વાર નાખી એટલે સરસ મજાના વૃક્ષો થાય. એટલે મારું કહેવાનો મતલબ શું છે કે વૃક્ષ વાવશું તો વરસાદ આવશે, એવો નિયમ એવું છે બધું. એવું સૂત્ર ઘણી વાર લખ્યું, વૃક્ષ જ્યાં વરસાદ, બરાબર. અને ઝાડવા તો આપણને છાંયો આપે છે, ફળ આપે છે, આ બધું આપણને આપે છે. તો આપણે એને જાજુ નહીં પણ 2 વર્ષ આપણે હરખું ધ્યાન રાખી પછી એને કોઈ પાણીની એવી જરૂર નથી પડતી. એટલે મારા બ્લોગ દ્વારા તમને બધાને નમ્ર અપીલ, વિનંતી, જે કાંઈ જોઈએ, પણ ઝાડવા આ વર્ષે આપણે ખૂબ વાવવા. પછી આપણી અનુકૂળતાએ વાવવા. એવું નથી કે આ જ વૃક્ષ વાવવું, આ જ વૃક્ષ વાવવું, પણ જે આપણે ફળ ફૂલ છે, કોઈ મોટા છાંયો આપે એમ છે, કોઈ લીમડો, પીપળો, વડલો, ગુલમોર, હવન, બરાબર, આ ઘણા વૃક્ષો છે જે આપણે છાંયો આપી શકીએ, ફળ ફૂલ આપે. એ બધા વૃક્ષો આપણે વાવવા અને એની આપણે થોડી કાળજી રાખવી 2 વર્ષ, એટલે સરસ મજાના મોટા થઈ જાય, છાંયો ખૂબ આપશે. બાકી મેં જોયું આપણે રાજકોટ સદભાવના લોકો, એ લોકોએ પણ આપણે અહીંયા બગસરા તાલુકાની અંદર વાઘણી, હડાળાના આ બાજુ બધે ખૂબ વૃક્ષ વાવ્યા, ખૂબ વાવ્યા. એમની પણ ખૂબ સારામાં સારી સેવા છે આ વૃક્ષ વાવવાની. એટલે આવનારા 2 વર્ષમાં જે એને વૃક્ષ વાવ્યા છે એ એકદમ સરસ મજાનું જંગલ થઈ જાય, હાઈ ક્લાસ, અને ઝાડવા પણ ખૂબ મોટા થઈ જાય. એ નિમિત્તે આપણે વરસાદ પણ થોડો ખેત આવશે, વધારે આવશે. આપણે જોઈશું જુનાગઢ, માંગરોળ, માણાવદર ને એ બાજુ તમે જુઓ, જામનગરની બાજુ વરસાદ ખૂબ પડે. આપણે બગસરા, અમરેલી જિલ્લા કરતાં વરસાદ ત્યાં વધુ પડે, દર વર્ષે પડે એવું નથી. પણ ત્યાં એનું વરસાદનું કારણ મેન વૃક્ષ છે, વૃક્ષ બહુ છે ત્યાં. એટલે ઝાડવાઓ એટલા છે ત્યાં, વરસાદ ખેંચે. એટલે આપણે આ જરૂર છે બગસરા તાલુકાની અંદર, કારણ કે આપણે બગસરામાં વરસાદ દર વર્ષે આપણે ઓછો જ હોય છે. તો આપણે જેમ બને એમ વધારે વૃક્ષ વાવી આવી આપણી મારા બ્લોગ દ્વારા અપીલ છે, વિનંતી છે. તો થોડુંક ધ્યાન રાખીને આ વખતે વૃક્ષ વધારે વાવવા અને એની સાંકળી કરી 2 વર્ષ પૂરતી સાંકળી કરી ગયો અને પછી જમાવટ તમારે વૃક્ષને, બરાબર. આવું બધું મને થોડુંક મગજમાં હતું એટલે મેં તમને વાત કરી.